ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી સરસ્વત્યય નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક, એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 13મો, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગનો શ્લોક ક્રમાંક 3. ભગવાને આગલા શ્લોકમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના જ્ઞાનને જ સાચું જ્ઞાન બતાવ્યું છે, યથાર્થ જ્ઞાન બતાવ્યું છે. હવે ભગવાન ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એના વિભાગને સાંભળવાની આજ્ઞા આપે છે અને અર્જુનના માધ્યમથી આપણને પણ આમ કહી રહ્યા છે. તો ચાલો સૌ પ્રથમ આપણે શ્લોકના માધ્યમથી, પછી ગુજરાતી ભાષાંતર અને સાધક સંજીવનીમાંથી જે વિવેચન રામ સુખદાસજી મહારાજ કરે છે એમાંથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. શ્રી ભગવાનુવાચ યત ક્ષેત્રૈ યચ્ચ યાદૃક્ ચ યદ્વિકારી યતશ્ચ યત સ ચ યો યત પ્રભાવશ્ચ તત્સમાસેન મે શૃણુ. તત તે, ક્ષેત્રમ એટલે ક્ષેત્ર, યચ યત અને ચ બે ભેગા થઈને આ શબ્દ બને છે યચ્ચ એટલે કે જે છે, અને યાદૃક એટલે કે જેવું છે, ચ એટલે તથા, યદ્વિકારી જે વિકારોથી યુક્ત છે તે, યત એટલે જે કારણથી, યત એટલે જે, ચ એટલે તથા, સહ એટલે તે ક્ષેત્રજ્ઞ, યહ એટલે જે છે, યત પ્રભાવ જે પ્રભાવવાળો છે. સમાસેન સંક્ષેપમાં, શૃણુ એટલે સાંભળ, મેં એટલે મારી પાસેથી. ભગવાન અર્જુનને કહે છે એ ક્ષેત્ર જે સ્વરૂપનું, જે સ્વભાવ ધરાવનારું તથા જે વિકારોથી યુક્ત છે અને જે કારણથી એ ઉદ્ભવ્યું છે, તથા એ ક્ષેત્રજ્ઞ પણ જે સ્વરૂપનો અને જે પ્રભાવ ધરાવનારો છે, તે બધું તું ટૂંકમાં મારી પાસેથી સાંભળ. તત્ શબ્દ એટલા માટે ભગવાને વાપર્યો છે કે જે પહેલાં કીધો છે એ વિષયનું, અને બીજું એક છે દૂરપણાનું. ક્ષેત્ર બધા સ્થળમાં નથી, બધા કાળમાં નથી, અત્યારે પણ ક્ષણે ક્ષણે અભાવમાં જઈ રહ્યું છે. આ ક્ષેત્રનું દૂરપણું છે. યચ્ચ એટલે કે એ ક્ષેત્રનું જે સ્વરૂપ છે, જેનું વર્ણન આ જ અધ્યાયમાં 5લા શ્લોકમાં કરેલું છે. યાદૃક ચ એટલે કે એ ક્ષેત્રનો જે સ્વભાવ છે, જેનું વર્ણન આગળના શ્લોકોમાં ભગવાન કરશે, અને તેને ઉત્પન્ન અને નષ્ટ થવાવાળું બતાવીને કરવામાં આવ્યું છે. યદ્વિકારી એટલે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના માનેલા સંબંધને કારણે, ક્ષેત્ર એટલે શરીરમાં ઉત્પન્ન થવાવાળા ઈચ્છા, દ્વેષ વગેરે વિકારોને જ અહીં વિકારો કહેવામાં આવ્યા છે. યતશ્ચ યત એટલે કે આ ક્ષેત્ર એટલે કે શરીર જેનાથી ઉત્પન્ન થયું છે, એટલે કે પ્રકૃતિથી ઉત્પન્ન થવાવાળા 7 વિકારો અને 3 ગુણો, જેમનું વર્ણન આગળ આપણે જોઈશું. ક્ષેત્રના વિષયમાં 4 બાબતો, અને તે ક્ષેત્રજ્ઞ જે છે અને જે પ્રભાવવાળો છે, તે બધું જ ભગવાન કહે છે તું મારી પાસેથી સંક્ષેપમાં સાંભળ. આ જ્ઞાન આગળના અધ્યાયમાં પણ ભગવાને અર્જુનને કહ્યું છે, પરંતુ ક્ષેત્રજ્ઞના જે વસ્તુ છે એનું સ્પષ્ટ રૂપે ભગવાન 3જા શ્લોકથી ચાલુ કરે છે. એટલા માટે ભગવાન અર્જુનને સાવધાન થઈને સાંભળવાની આજ્ઞા આપે છે. આ ક્ષેત્રની સાથે પોતાનો સંબંધ માનવાને કારણે જ ક્ષેત્રજ્ઞમાં ઈચ્છા, દ્વેષ વગેરે વિકારો આપણને દેખાય છે, જણાય છે. બાકી તો ક્ષેત્રજ્ઞ તો સર્વથા નિર્વિકાર જ છે. ક્ષેત્રજ્ઞ અદ્વિતીય, અનાદિ અને નિત્ય છે. આથી એના વિષયમાં કોણ કોનાથી પેદા થયો એ પ્રશ્ન જ નથી. એક વૃક્ષ આપણે જોઈએ તો વૃક્ષની બહાર જે દેખાય છે થડ, પાંદડા એ બધું, પણ એના નીચે પણ ઘણું બધું છે. મૂળ છે. મૂળમાં શું છે તો કે મૂળમાંથી એ જમીનમાંથી
પોતાના માટે પાણી લે છે, પોષક તત્વો લે છે. ઉપરથી શું લે છે તો કે સૂર્યનારાયણનું તેજ લે છે. એનાથી પ્રકાશથી એનું બધું અ, ભોજન સામગ્રી બને છે અને એની વૃદ્ધિ થાય છે. તો એક ઝાડ બનવામાં પણ એક મૂળ આપણે જોઈએ. મૂળ ક્યાંથી આવ્યું તો એક બીજમાંથી આવ્યું. તો એ બીજ ક્યાંથી આવ્યું તો એ બીજા વૃક્ષમાંથી આવ્યું છે. અને મૂળમાંથી પોષક તત્વો, પાણી બધું ક્યાંથી આવ્યું છે તો પાણીનો સ્ત્રોત બીજે છે. અને આ સૂર્યપ્રકાશ ક્યાં છે તો એને પહોંચવું હોય એને ત્યાં સુધી જવું પડે, સૂર્ય સુધી. તો આ બધું જ ભગવાન કહે છે કે એક બીજમાંથી વૃક્ષ થવું, વૃક્ષમાંથી પાછા ફળ થઈને બીજ થવું, આ બધું ચાલ્યા જ કરે છે. આ બધું મારી પ્રકૃતિ છે. આ બધું ક્ષેત્રજ્ઞ છે. એટલે કે નિર્ગુણ નિરાકાર. આવી રીતે ભગવાને ક્ષેત્રજ્ઞનો વિસ્તાર કહીને બતાવ્યો. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.